આ તરફ હવે સુરત જિલ્લામાં વરસાદી આફત વચ્ચે લોકો માટે દેવદૂત બનેલ પોલીસની પણ વાત કરવી છે, જેણે પૂરની આફતમાં લોકોના રેસ્ક્યુ કર્યું અને તેમને સલામત સ્થળે ખસેડ્યા. ગળાડૂબ પાણીમાં પણ પોતાના જીવની પરવા કર્યા વગર માનવતા બતાવી. ત્યારે જોઈએ દેવદૂત પોલીસની સરાહનીય કામગીરીના દ્રશ્યો. સુરત જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો. આ વરસાદી મહેર ફરી એકવાર જિલ્લાના લોકો માટે આફતરૂપી સાબિત થઈ છે. લોકો ક્યાંક ઘરોમાં પુરાયા તો ક્યાંક પૂરના પાણી વચ્ચે. ત્યારે આવી કપરી સ્થિતિમાં અન્ય રેસ્ક્યુ ટીમોની સાથે સાથે સુરત પોલીસ પણ લોકો માટે દેવદૂત બની. સુરત ગ્રામ્ય પોલીસે જે રીતે લોકોના જીવ બચાવ્યા, જે રીતે ગળાડૂબ પાણીમાં પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની જિંદગીની ચિંતા કરી, તે ખૂબ સરાહનીય છે. વરસાદ બંધ થયા પછી પણ ઓલપાડ તાલુકાના જૂના અને નવા હળપતિવાસ, બોલાવ સહિતના ગામડાઓમાં કીમ નદીના પાણી હજુ પણ ભરાયેલા છે અને હજારો જિંદગી પૂર વચ્ચે ફસાયેલી છે. તેવામાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા તરસ્યા ન રહે તે માટે કીમ પોલીસ લોકોની વહારે પહોંચી હતી અને અસરગ્રસ્તો સુધી ફૂડ પેકેટ અને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. નેત્રંગ, માંગરોળ, માંડવી વગેરે તાલુકાઓની અંદર છેલ્લા 2 દિવસની અંદર અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર કે જેવા કે કીમ છે, પાલોદ છે, કોસંબા છે, ઓલપાડ વિસ્તારની અંદર રેસિડેન્શિયલ અને ઘરોમાં પાણી ભરાયેલા હતા અને એ પાણી ભરાવાને કારણે જનજીવન છે એને અસર થયેલી હતી. કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા, કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું હતું. આજરોજ આ પાણી છે એ ધીરે ધીરે ઉતરવા લાગેલું છે અને જનજીવન છે એ રેગ્યુલર થવા લાગ્યું છે. પણ કેટલાક ગામો છે હજુ પણ જેની અંદર કેટલીક રેસિડેન્સીની અંદર પાણી ભરાયેલા હોય, કેટલીક ચાલીઓ અને વસાહતોની અંદર પાણી ભરેલા હોય અને એ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ અને ફૂડ પેકેટ છે આજરોજ પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલું છે. સુરતના કુંવરડા ગામે હજુ પણ કીમ નદીના પાણી ભરાયેલા છે, જેથી અહીં પણ પોલીસ જવાનો લોકોની મદદે દોડી આવ્યા હતા. બીજી તરફ કોસંબા કીમને જોડતો ગાયકવાડી માર્ગ હજુ પણ પાણીમાં ગરકાવ છે. તેવામાં આ રોડ પર હાલ તો સદંતર વાહન વ્યવહાર બંધ કરાયો છે, જેથી કોઈ પણ વ્યક્તિ જીવ જોખમમાં ન મૂકે. આમ સુરત જિલ્લામાં વરસાદી આફત વચ્ચે સુરત પોલીસ લોકો માટે સાચા અર્થમાં દેવદૂત બનીને સામે આવી. નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત.